હાલમાં કેટલાક દિવસોથી શહેરમાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ વધી જતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર શ્રી માલિક સાહેબની સૂચના આપવામાં આવી હતી, જેમાં છેલ્લા 2 દિવસથી રામોલ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ અને સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। રામોલ પોલીસ સતત પાણી સુરક્ષા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.બી. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમની સમગ્ર ટીમ કાર્યરત હોય છે અને રાત દિવસ જોયા વગર આપની સુરક્ષા માટે ખડે પગે જોવા મળી રહી છે। કોમ્બિંગ નાઇટ અને સતત પેટ્રોલિંગ દરમિયાન તારીખ 25/11/2024ના રોજ 29 જેટલા વાહનો જપ્ત કરેલ, જેમાં વગર લાયસન્સ નંબર પ્લેટ વગરના ડ્રિંક એન્ડ ડ્રાઇવનો સમાવેશ થયો છે, તો હથિયારબંધીના 4 ગુના અને ડ્રિંક કરેલા 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સત્ય નિર્ભય ન્યૂઝ ચેનલ।